ओम नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः। તમે બોલો નહીંતર ક્યારેય નહીં આવડે. થોડુંક બાજુવાળો સાંભળે અમે બોલો, વાંધો નહીં, ભૂલ પડે તો એને ક્યાં આવડે છે, એટલે કાંઈ ચિંતા કરો માં. ઓમ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्ट्वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणा। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। પહેલા અધ્યાયનો પહેલો શ્લોક બોલીએ પહેલાં સાથે બધા, અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલા અધ્યાયનો પહેલો શ્લોક પુસ્તક હશે બધા પાસે. અમારે જો આ માં લઈ આવ્યા ને એમ ઘરે હોય ને તો લઈ આવજો, એને પૂજામાં રાખવાની જરૂર નથી. હા જો લાવજો, એમાંથી પહેલો કાઢો અને તમારું આ નાનું પુસ્તક છે એ પાડોશીને આપો, કોઈને જોતું હોય તો આપો, બીજાને ન હોય એની પાસે પાછળ આપો. જો કેવી સેવા કરે છે. અથ પ્રથમોધ્યાયઃ. બોલો, તમારે બોલવાનું છે. અથ પ્રથમોધ્યાયઃ અર્જુન વિષાદયોગઃ. ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવઃ મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. હા, શું કહે છે? ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી
સમવેતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું, આવું પૂછે છે સંજયને. ધૃતરાષ્ટ્ર પૂછે છે. સંજય એ ધૃતરાષ્ટ્રનો સારથી છે અને એનો સાથી પણ છે. ધૃતરાષ્ટ્ર આંખે અંધ છે, એટલે એક માણસ એની સાથે રહેવા જોઈએ. તો એના સારથી તરીકે એ જમાના અત્યારે પણ એવું છે, મોટા ઓફિસર હોય તો એનો ડ્રાઈવર હોય, પછી બીજા ઘરના થોડા કામ પણ બીજા કરતો હોય. જ્યારે ક્યાંય જવાનું ન હોય ગાડી લઈને તો ગાડી પડી હોય ને ઘરે હોય, પછી બાઈ સાહેબા કહે ભાઈ શાકભાજી લઈ આવ તો લઈ આવી દે, સાહેબને કંઈ કામ હોય તો એ પણ કરી આવી દે. એ સંજય ડ્રાઈવર હતો અને એનો સાથી પણ હતો, એટલે જે કાંઈ ચર્ચા વિચારણા કરવાની હોય એ સંજય સાથે કરી શકતા. બહુ ઉત્કૃષ્ટ માણસ હતો, અત્યંત શુદ્ધ અને પવિત્ર વ્યક્તિ હતો. એટલે એને પૂછે છે ધૃતરાષ્ટ્ર, એની ચર્ચા આપણે પછી કરશું એ પ્રસંગની, કે ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રોએ યુદ્ધની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. હવે આપણે કાલે ચર્ચા કરી કે ભાઈ યુદ્ધની ઈચ્છાથી ભેગા થયા હોય તો પછી યુદ્ધ જ કરે ને એમ. તો કેમ આવું પૂછ્યું? એની પાછળ 2-3 કારણો છે. એક કારણ તો આપણે કાલે જોયું. એક કારણ એ છે કે એણે પાંડવોનું બધું જ, આપણે ધૂતી લીધો એવો શબ્દ કહીએ છીએ. ધૂતી લીધો એટલે છેતરીને લઈ લેવું. એને છેતરીને, જેને ઠગી લેવું કહેવાય, કે છેતરીને લઈ લેવું. તો છેતરીને એણે જે માણસે બધું જ લઈ લીધું હોય, કાંઈ બાકી નથી રાખ્યું, બધું લઈ લીધું. પાંડવો પાસે કશું જ નથી. હવે એની સાથે યુદ્ધ કરે તો 2 પરિણામ આવે. એક તો કાં એ પોતે જીતે, કૌરવો જીતે, અને કાં પાંડવો જીતે તો કૌરવો હારે. હવે કૌરવો જીતે તો એને શું પ્રાપ્ત કરવાનું? કંઈ છે તો નહીં પેલા લોકો પાસે, જે છે એ તો બધું લઈ લીધું છે. પણ હારે તો ઘણું બધું ગુમાવવાનું આવે. એટલે અંદર અંદર એવી ઈચ્છા હતી કે આ યુદ્ધ ન થાય તો સારું. પણ એ લોકો સમાધાન માટે તો આવ્યા હતા ને, તો ત્યારે કેમ સમાધાન ન કર્યું? જો તમારે યુદ્ધ નહોતું કરવું તો કે સમાધાનમાં તો કંઈક દેવું પડે ને. દેવું નથી અને યુદ્ધ ન થાય. સોયની અણી જેટલી પણ જમીન આપવી નથી અને યુદ્ધ ન થાય, એવું કાંઈ થાય ખરું? એવું તો થાય નહીં. તો કેમ આવી ઈચ્છા કરી એણે? એની પાછળ આખો મોટો ઇતિહાસ છે. જ્યારે આ બધી જ મસલતો થઈ સમાધાન માટેની, કશું જ ન થયું, પછી કૃષ્ણ ભગવાનને મોકલ્યા. ભાઈ હવે તમે એક વખત પ્રયત્ન કરો. કારણ કે કૃષ્ણ ઉપર બધાને ભરોસો, ને એટલા વિદ્વાન અને બધી રીતે બધા એનું માન જાળવે, ભગવાનની જેમ પૂજે. એ જમાનામાં બધાને ખબર નહોતી કે ભગવાન છે, પણ અમુક લોકોને જાણ હતી કે ભગવાન કક્ષાના છે, કે કોઈ ભગવાન છે અથવા વિભૂતિ છે, મહાપુરુષ છે, એ તો બધાને ખબર હતી જ. તો તમે જાઓ, કદાચ સમાધાન થઈ જાય. પણ એમનાથી પણ સમાધાન થયું નહીં. હવે ધૃતરાષ્ટ્રને બીક લાગી, કારણ કે પેલા દુર્યોધન તો દુષ્ટ હતો. એણે કીધું કે સોયની અણી જેટલી પણ જમીન નહીં આપું, તમારે રાજ્ય જોતું હોય તો યુદ્ધ કરીને લો. આવી ચેલેન્જ મારી દીધી, તમારે જોતું હોય તો તમે લડીને લો. એટલે હવે યુદ્ધ થશે, કારણ કે ઓલા લોકોને કંઈક તો જોઈએ ને. એણે છેલ્લે 5 ગામ માંગ્યા હતા. કાંઈ નહીં, અમને 5 ગામ આપો, અને ગમે તેવા તમને ઠીક લાગે એવા આપો. સાવ ભૂખડ ગામ હોય એવા આપો, અને નાનામાં નાના હોય એવા આપો, પણ કશું જ નહીં ને. સોયની અણી જેટલી પણ જમીન નથી આપવી. એટલે કૃષ્ણ ભગવાનથી કંઈ સમાધાન થયું નહીં, કોઈથી ન. ભગવાન તો ઈચ્છતા હોય તો એનાથી શું ન થાય, પણ એની યોજના હોય એ પ્રમાણે થવું જોઈએ ને. એટલે ઈશ્વરની યોજના પાર પડે એટલા માટે એણે પોતાની ભગવત્તા ત્યાં ઉપયોગમાં ન લીધી આ સમાધાન માટે. એટલે ધૃતરાષ્ટ્રને બીક લાગે છે કે હવે તો યુદ્ધ થશે, તો હવે શું કરીએ? પાંડવો એટલા બધા સજ્જન માણસો હતા, એટલા બધા સજ્જન હતા. આપણે દેશી ભાષામાં, અમારે ત્યાં ગામડામાં હું રહેતો ને ત્યારે એવું કહેતા કે મરતા ને મર નખીએ, એવા એટલા સજ્જન હતા. એટલે એને બચાવવાનો પ્રયત્ન કરે, બિચારો મરે. દુશ્મનને પણ ખોટી સલાહ ન આપે, એટલા બધા સજ્જન હતા અને ધર્મથી યુક્ત હતા. યુધિષ્ઠિર તો ધર્મના જ પુત્ર હતા ને, અને યુધિષ્ઠિર જ મેઇન રાજા, તો મુખ્ય મોટો પુત્ર હોય જ બને. એ જો સમજી જાય, આટલો બધો રુજુ. જો તમે યુધિષ્ઠિર આખું મહાભારત વાંચો, ક્યાંય યુધિષ્ઠિરની કઠોરતા તમને જોવા નહીં મળે. એટલા બધા નમ્ર, એટલા બધા સજ્જન, એટલા બધા ધાર્મિક, એટલા બધા સિદ્ધાંતવાદી, એટલા બધા ઉદાર. અને ઉદાર એટલે આપી દેવું એમ નહીં, પોતાની કેપેસિટી કરતાં પણ વધુ કરી આપે, એનું નામ ઉદાર કહેવાય. મને કોઈ દાન માગવા આવે ને 10,000 રૂપિયાનું દાન આપવાની મારામાં ત્રેવડ હોય, અને 2,000 રૂપિયા હું બચાવું મારા ભરણ પોષણ માટે 1 મહિનાના,
માનો 12,000 રૂપિયાની મારી આવક હોય તો હું 10,000 આપી દઉં, 2,000 રાખું, ત્યાં સુધી તો હું દાતા કહેવાઉં, ઉદાર ન કહેવાઉં. પણ હું 12,000 રૂપિયા આપી દઉં, મારું જે થવું હોય થાય, એને કહેવાય ઉદાર. પોતાની કેપેસિટી કરતાં પણ આપવા લાયક હોય એના કરતાં પણ વધુ આપી દે એવા ઉદાર હતા યુધિષ્ઠિર. એટલે ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે કે એને હું સમજાવું, અને એ એક સંદેશ મોકલે છે સંજયને કે કોઈને લઈને, લગભગ સંજય જ જાય છે. તમે વાંચો મહાભારત, કોઈએ વાંચ્યું છે? આપણે બહુ મોટી ભ્રમણા છે કે મહાભારત વાંચીએ તો ઘરમાં મહાભારત થાય, એવું નથી. એમાં આ બધું વિધર્મીઓએ ફેલાવેલી વાત છે, એના કરતાં ઊંધું છે. મહાભારત ન વાંચીએ તો મહાભારત થાય, કારણ કે એમાંથી કંઈ શીખ મળે નહીં ને. મહાભારતમાં બધા જ બોધપાઠ આવેલા છે, જો આવું કરીએ તો આવું થાય, આવું થયેલું માટે આવું ન કરવું, આવો સ્વાર્થ ન રાખવો, મામ કાહ પાંડવા એવું ન કહેવું, એવું ન વિચારવું કે આ મારાના પારકા એમ, નહીંતર ભેદ પડી જશે, ને ભેદ હોય ત્યાં કોઈ દિવસ સફળતા હોય નહીં. એટલે એ મહાભારત વાંચવા જેવું છે. અને બહુ સરસ આ ગીતાજી પણ મહાભારતની મધ્યે આવેલું છે. આવા તો કેટલા બધા એની અંદર ઉપદેશ છે. આના પછી ઉત્તર ગીતા આવે છે, કેટલી બધી વસ્તુઓ એની અંદર છે. એટલે મહાભારત ખાસ વાંચવું જોઈએ. એમ બહુ મોટું છે, પણ અનુકૂળતા હોય તો તમારે શ્રાવણ મહિનામાં કે એમાં એના પાઠ રાખવા જોઈએ. અહીંયા કોઈ એક બેન વાંચે ને બાકી ના સાંભળે, ભલે ને કાંઈ વિસ્તારથી ન સમજાવી શકાય તો કાંઈ નહીં, દરરોજ 1 કલાક સવારે 1 કલાક સાંજે એવી રીતે અનુકૂળ હોય તો કરવું જોઈએ. એટલે ધૃતરાષ્ટ્રે એક સંદેશો મોકલ્યો યુધિષ્ઠિરને, અને એટલી બધી ડાય વાતો કરી કે તમે તો ધર્મનિષ્ઠ છો, અને યુદ્ધથી તો કેટલી બધી હિંસા થશે ને. આપણે બધા છે ને થોડા વહેલા આવી જવાનું રાખીએ એમ, કારણ કે ચાલુ ક્લાસે આ લગભગ 4થી વખત ડિસ્ટર્બન્સ થયું, સમજી લો. મારી પણ લિંક તૂટે, બધા જ આમ જોવે કોણ આવ્યું, આમ કરીને આમ બેસાડવા, ઠેઠ સ્વાગત કરીને ઠેઠ જ્યાં બેસે ત્યાં સુધી લઈ જાય, એટલે ત્યાં સુધી મારી વાત હવામાં વહી ગઈ. એટલે આ સત્સંગ વસ્તુ એવી છે, આ કંઈ કથા નથી. કથા હોય ને તો સીતાનું હરણ થયું હોય ને તમે જોલું ખાઈ લો ને તો એ હરણ જ હોય, પછી પાછા સીતા ન થઈ, લાંબો સમય ચાલતું હોય. અને આમાં તો એક વાક્ય ગયું એટલે ગયું, અને ઘણી વખત એ વાક્ય એવું હોય કે આપણું જીવન પરિવર્તન કરી નાખે. એટલે 4:30નો સમય છે, તમે કહેતા હોય તો આપણે 4:45નો રાખીએ. હા, તો કારણ કે મેં કીધું ઠંડી જેવું છે, સમયસર તમે ઘરે પહોંચો, સાંજે રસોઈ કરવાની હોય બહેનોને ભાઈઓને કામ હોય, એટલે 4:30નો રાખ્યો. એટલે 4:30 તમે સમય હોય, 4:30માં 5 મિનિટે આવી જાઓ મહેરબાની કરીને. એમાં તમને ફાયદો છે અને ડિસ્ટર્બન્સ બધાને ઓછું થાય. તો એણે એવી સરસ ઉપદેશ આપ્યા કે તમે તો ધર્મના પુત્ર છો, અને આ હિંસા થાય ને કેટલું બધું નુકસાન થાય ને આમાં તો પાર વગરની મુશ્કેલીઓ. અર્જુન જે બોલશે ને આગળ વિષાદયુક્ત થઈને, એ બધા જ વાક્યો, બધા જ શબ્દો ધૃતરાષ્ટ્રે ઉપદેશમાં કીધેલા છે. એ એના ઉપર એટલી બધી અસર કરી ગયા છે અર્જુન ઉપર, તો યુધિષ્ઠિર ઉપર શું અસર નહીં થઈ હોય. એટલે એને આશા હતી કે મેં આટલો બધો ઉપદેશ આપ્યો છે, શિખામણ આપી છે, અને યુધિષ્ઠિરને તો 100% એ તો સજ્જન છે, રુજુ માણસ છે, એને આ લાગી ગઈ હશે. એટલે અને પાછું ધર્મક્ષેત્ર છે, એવા પવિત્ર સ્થાનમાં જઈને આવા પવિત્ર માણસોને તો સારા જ વિચારો આવે. એટલે મારા દીકરાઓ ન સમજે તો કાંઈ નહીં, પણ આ સમજી ગયા હશે કે જવા દો, હવે મૂકો માથાકૂટ, આપણે ભિક્ષા માગીને જીવી લેશું, જંગલમાં ઝૂંપડી બાંધીને રહી લેશું, યુદ્ધ ટળી ગયું હશે એવું એણે માનેલું. પણ 10 દિવસ સુધી તો એણે કાંઈ સમાચાર પૂછ્યા જ નહીં. પેલા સંજયને કીધું કે મને ફલાણાનું વર્ણન કરીને બતાવને, ઢીકડાનું વર્ણન કરીને બતાવને, એવું જુદું જુદું પૂછે રાખ્યું. 10મા દિવસે સંજયે સમાચાર આપ્યા કે ભીષ્મ પિતામહ પડ્યા, એનું અવસાન થયું. હે, આવું કેવી રીતે થયું? તો શું થયું? મારા અને પાંડુના પુત્રો ભેગા થયા હતા તો પછી યુદ્ધ થયું? એને એમ હતું કે નહીં થયું હોય, હવે પતી ગયું હશે ને કંઈક હશે, મસલા તો ચાલતી હશે, આવશે બધા એમ 8-10 દિવસમાં એમ. એટલે એણે પૂછ્યું કે કિમ કુર્વત સંજય, હે સંજય, મારા અને પાંડુના પુત્રોએ ધર્મક્ષેત્રની અંદર, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં શું કર્યું? હવે ધર્મક્ષેત્ર શું કામે કીધું એ પણ તમને કહું. ત્યાં ઘણા બધા ધાર્મિક કાર્યો થયેલા. કુરુક્ષેત્ર શું કામે કીધું એ પણ, કુરુ રાજા આ પાંડુના આખો કુરુ વંશ જ હતો, પાંડવો અને કૌરવો બધા કુરુ રાજાના પુત્રો જ હતા. એટલે કુરુઓ કહીએ એમાં પાંડવો પણ આવી જાય, પણ અહીંયા જુદું આણે જ કર્યું ધૃતરાષ્ટ્રે, એટલે પછી પાંડવો અને કૌરવો એવું જુદું થયું. એ કુરુ રાજા, એ જમાનામાં ઘણા રાજાઓ આવા હતા, એ જનતાનો જે કર આવે ને એ કરમાંથી પોતાનું ભરણ પોષણ ન કરે, પોતાના ઘરના ભરણ પોષણ માટે પોતે કમાય. આપણને તો ખોટું ખોટું મનમાં આમ મહાન બતાવીને ઘુસાડી દીધેલું છે કે પેલો મુસલમાન રાજા કોણ, ઔરંગઝેબ,
એ કે ટોપીઓ બનાવીને એમાંથી જે આવક થતી એમાંથી પોતે પોતાનું કામ ચલાવતો, એ રાજકોષમાંથી પૈસા નહોતો વાપરતો, હશે કદાચ. પણ એની પહેલાં આપણા તો કેટલા બધા મહાન રાજાઓ આવું કરી ગયા છે. ટોપી ઘરે બેઠા બેઠા બનાવવી સારી વસ્તુ છે, પણ એ એટલું અઘરું કામ નથી ખેતી કરવા જેટલું. તમે ખેતી કરો કેટલી તકલીફ થાય. એટલે એણે એક ખેતર રાખેલું અને એ ખેતર વાવતા, એ પોતે પોતાના હાથે હળ લઈને ખેડતા એ ખેતર. એટલે પછી કહેવાય ને કે આ કેનું ખેતર, તો કે આ ફલાણા, આ રામજીભાઈનું, આ શામજીભાઈનું, આ મનજીભાઈનું, એવી રીતે આ તો કે આ કુરુનું ક્ષેત્ર. ખેતર એટલે ક્ષેત્ર, સંસ્કૃતમાં એને ક્ષેત્ર કહેવાય. તો કુરુ રાજાનું જે ક્ષેત્ર હતું અને એ એટલું સરસ પવિત્ર જગ્યા હતી કે ત્યાં ઘણા બધા દેવતાઓએ પણ તપ કરેલા, યજ્ઞો, અનેક યજ્ઞો થયેલા. ઇન્દ્રએ, અગ્નિએ, બ્રહ્માજીએ ત્યાં તપ કરેલું. અને ઇન્દ્રએ તો વરદાન આપેલું કે આ એટલું પવિત્ર ક્ષેત્ર છે કે અહીંયા ધર્મ માટે જે કોઈ મૃત્યુ પામશે, ધર્મને ખાતર, એને સ્વર્ગ હું આપીશ, એમ મારા સ્વર્ગમાં આવશે, એને સ્વર્ગ મળશે, એમ આવું પવિત્ર સ્થાન. તો આવા ધર્મક્ષેત્રમાં યુદ્ધ માટે એકત્ર થયા હોય અને આટલો સરસ ઉપદેશ આપેલો હોય તો 100% યુધિષ્ઠિરની બુદ્ધિ બદલી જવી જોઈએ. એટલે યુદ્ધ નહીં થયું હોય, એને એવી અપેક્ષા હતી કે યુદ્ધ નહીં થયું હોય, એટલે પૂછે છે કે મારા અને પાંડુના પુત્રોએ ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં એકત્ર થઈને શું કર્યું, કિમ કુરુવત, એણે શું કર્યું, આવું એણે પૂછ્યું. હવે તમે વિચાર કરો કે જો ધર્મક્ષેત્ર જ યુદ્ધનું ક્ષેત્ર બની જાય તો અધર્મ ક્ષેત્રની તો શું આપણે વાત કરવી. આવું ધર્મક્ષેત્ર હતું. એ ધર્મની આદર્શ લઈને પણ જો આપણે યુદ્ધ કરી શકતા હોય કે હિંસા કરી શકતા હોય તો એ યુદ્ધ કેટલું ખતરનાક થઈ જાય, તમે વિચાર કરો. અને અત્યારના જમાનામાં જુઓ તમે, ધર્મની આદર્શ લઈને કેવું કેવું થાય છે. કહેવાય ધર્મના નામે કેટલા ધતિંગ ચાલે છે. અને એટલા માટે એ વધારે ખતરનાક છે, કારણ કે ધર્મની આદર્શ છે ને, એટલે આપણે તો એને સ્વીકારીએ કે ના ના આ તો ધર્મ છે. કેટલો બધો ભ્રષ્ટાચાર, કેટલી બધી ગેરરીતિઓ, બધું ધર્મના નામે ચાલે છે. આ કળિયુગનો પ્રભાવ છે જોકે. એટલે કહે છે કે ધર્મને ખાતર જ્યારે ધર્મક્ષેત્રમાં જ યુદ્ધ થાય ત્યારે ધર્મને બચવાની કોઈ શક્યતા રહે જ નહીં. કારણ કે જ્યાં ધર્મ બચવાનો હતો ત્યાં તો અધર્મ થાય છે. તો ધર્મ ક્યાં બચે? તમે ભાગવત વાંચ્યું છે? ભાગવત તો બધાય સાંભળ્યું પણ હશે. એમાં જોજો કળિયુગનું વર્ણન આવે છે અને કહે છે કે કેવું કેવું થાય છે. એમ નારદજી નીકળ્યા હતા પૃથ્વી ઉપર, તો એણે જોયું તીર્થક્ષેત્રોમાં પણ બધા પેટીયું રળવા માટે જે પંડિતો અને જે પૂજારીઓ છે એ પોતાના ભરણપોષણ માટે, ભલે એ તો કરે એમાં વાંધો નથી, પણ મથુરામાં ને એમાં તો લોકો બીવે છે, જતા બીવે છે. ભાઈ આ પંડાઓ તમને છોડે નહીં, પીછો ન છોડે, એટલું બધું તમારી પાસેથી પડાવી લે, ગમે એમ કરી નહીં. તમે એમ આપો કે ચાલો 10, 25, 50 રૂપિયા, 100 રૂપિયા દાન કર્યું તો એમ નહીં, એ કે એટલા આપવા પડે. અને આમાં પણ પેલા શું કહે પાવૈયા, એ લોકોને તમે આપો એ પ્રમાણે ને, એ તો માગે એટલું આપવું પડે, બોલો. નહીંતર છેલ્લી હદે, છેલ્લી પાટલી ઉપર બેસી જાય, ન કરવાનું કરે અને ગમે એવો દેકારો કરે. આ બધા કળિયુગના પ્રભાવ છે. હવે જ્યાં ધર્મ, જે એ માતાજીના ભક્તો છે, એ લોકો તો માતાજીના ભક્તો છે, ત્રીજી જાતિ છે, એને એ પ્રેમથી તમે આપો અને એના આશીર્વાદ મળે, આ નિયમ છે. અને દરેક લોકો આપે જ, 100% આપે. પણ આ મથુરાના પેલા ચોબા ને આ બધા અત્યારે શું થાય છે જુઓ, ધર્મના નામે જ્યાં ધર્મ જ અધર્મનું સાધન બની જાય ત્યાં ધર્મ બચવાની કોઈ શક્યતા રહે. આવી વાત આપણે શું કામ કરીએ છીએ? જગતમાં જે ચાલતું હોય ચાલે, આપણે વાત કરવાની જરૂર શું છે? એટલા માટે જરૂર છે કે ક્યારેક ક્યારેક કોઈને ખબર ન પડે એમ આપણે પણ એવું ધર્મના નામે કરી લેતા હોઈએ છીએ. એટલે કહે છે કે સમાજમાં, સંસારમાં તમે કોઈ પાપ કર્યું હોય ને તો એ તીર્થક્ષેત્રોમાં એનું પ્રાયશ્ચિત થાય. તમે ત્યાં જઈને પ્રાયશ્ચિત કરો, જપ કરો, અનુષ્ઠાન કરો તો તમને એ પાપમાંથી મુક્તિ મળે. તીર્થક્ષેત્રમાં પ્રાયશ્ચિત થાય. પણ તીર્થક્ષેત્રમાં બેસીને, મંદિરમાં બેસીને જો પાપ કર્યું હોય તો એ ક્યાં થાય? એનો કોઈ નિકાલ નથી. છતાંય ભગવાને કીધું ચાલો હજી એનો એક ઉપાય આપીએ. તો એ કે તમે ગુરુ સ્થાનમાં, ગુરુની સન્નિધિમાં એનો સ્વીકાર કરીને અનુષ્ઠાન કરો, પ્રાયશ્ચિત કરો તો થાય. પણ ગુરુની ગાદીએ બેસીને અથવા ગુરુના આશ્રમમાં તમે કોઈ પાપ કરો એનો ઉકેલ તો બ્રહ્માજી પાસે નથી. બ્રહ્માજી પણ તમને એ પાપમાંથી મુક્ત ન કરી શકે. અને આજે તો આ બધા આશ્રમોમાં આવું જ ચાલે છે. ધૂતવાના અને ધતિંગના જ ધંધાઓ ચાલે છે, બોલો. એટલે બધા ન હોય એવા, ભલે 2-5 હોય, પણ કાળો દાગ તો જલ્દી દેખાય ને.
આખા સફેદ પડદામાં એકદમ તો ખાલી ટપકું હોય કાળું તો આપણને પહેલાં એ ધ્યાનમાં આવે. અને હંમેશા ગંદકી જલ્દી ફેલાય, એને ફેલાવવી ન પડે, ચોખ્ખાઈ કરવી પડે. ઘરમાં દરરોજ ઝાડું મારવું પડે, દરરોજ કચરા પોતા કરવા પડે. ગમે ત્યાંથી ધૂળ આવી જાય, તમે બિલકુલ બારી દરવાજા